હેલો ડિયર સ્ટુડન્ટ્સ, હેલો ફ્યુચરિસ્ટિક ડોક્ટર્સ, કેમ છો બધા? આઈ હોપ મજામાં હશો. માય સેલ્ફ હિરેન એન મોલિયા એન્ડ વેલકમ્સ યુ ટુ બચ્ચા પાર્ટી માય વિડિયો ટ્યુટોરિયલ. તમારા સ્વાગત છે બધાનું મારા વિડિયો ટ્યુટોરિયલ ની અંદર. તો આઈ થિંક આપણે જે લાસ્ટ સેશન જે છે એ જોયેલું હતું. એમાં લાસ્ટ સેશનમાં આપણે જ્યારે બે વિદ્યુત ભારિત ગોળાઓ હોય અને એ બે ગોળાઓને જ્યારે આપણે એકબીજાના કોન્ટેક્ટમાં લાવીએ, એટલે કે વિદ્યુતભારના પ્રેરણ વિશે જેવી આપણે કંઈ વાત કરેલી હતી. અને જ્યારે આપણે તેને એકબીજાના કોન્ટેક્ટમાં લાવીએ ત્યારે કોન્ટેક્ટમાં લાવ્યા પછી તેના પર જે ઉદ્ભવતા વિદ્યુતભારો છે એમાં કઈ રીતે ફેરફાર થશે, શું ફેરફાર થશે, એ બધા વિશેની વાત જે છે તે આપણે આપણા લાસ્ટ જે સેશન છે તે સેશનમાં આઈ હોપ આપણે લોકોએ કરી દીધેલી હતી. ઓકે, હવે આજનું જે સેશન છે, આપણે જે ભણવા તરફ જઈ રહ્યા છીએ તે સેશનમાં આપણે આજે જે છે એ ભણવાના છીએ કુલમ્બનો નિયમ. જે આપણા આ ચેપ્ટરનો સૌથી અગત્યનો પહેલો ટોપિક જે છે એની વાત કરીએ તો એ છે કુલમ્બનો નિયમ. આ નિયમને આધીન, એટલે કે આ નિયમ પરથી તમને ઘણા બધા જે છે એ તમારા ક્વેશ્ચનો જે છે તે બને છે. ઓકે, ઘણા બધા ક્વેશ્ચનો તમે આના પરથી બનાવી શકશો. ચલો તો હવે એ શરૂઆત કરીએ અને તે આપણા જે ક્વેશ્ચનો બને છે તેના વિશેની વાત કરતા જઈએ કે ભાઈ શું છે કુલમ્બનો નિયમ, કોણે આપેલો હતો, શાને અનુસંધાનમાં રાખીને આપેલો હતો, તેના વિશેની વાત કરીએ. તો ઈસવીસન 1785 માં, ક્યારે? ઈસવીસન 1785 માં જે સાયન્ટિસ્ટ જે હતા ફ્રેન્ચના ફિઝિસિસ્ટ, સાયન્ટિસ્ટ તો નહોતા પણ ફ્રેન્ચના જે છે એ ભૌતિક શાસ્ત્રી હતા. ફ્રેન્ચ જે છે એના ભૌતિક શાસ્ત્રી, ફ્રેન્ચ એટલે ફ્રાન્સ. ઓકે, એના એક ભૌતિક શાસ્ત્રી હતા. જે ભૌતિક શાસ્ત્રીનું નામ છે ચાર્લ્સ ઓગસ્ટીન કુલમ્બ. જે ભૌતિક જે શાસ્ત્રી છે એનું નામ છે ચાર્લ્સ ઓગસ્ટીન કુલમ્બ, કે જેમણે સૌ પ્રથમ બે બિંદુવત વિદ્યુતભારો, શાના માટે એમણે નિયમ આપેલો હતો? તો એમણે જે છે એ નિયમ આપેલો હતો કે બે બિંદુવત વિદ્યુતભારો છે તે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે જે પ્રવર્તતું અથવા તો ઉદ્ભવતું જે વિદ્યુતીય બળ છે તે વિદ્યુતીય બળનું મૂલ્ય કેટલું હોય તેના વિશેની વાત જે છે એ આપણને કોણે કરેલી હતી? ચાર્લ્સ ઓગસ્ટીન કુલમ્બે. ઓકે, તો શાના માટે આપેલો હતો એની વાત કરીએ તો ભાઈ આ જે નિયમ છે એ આપેલો હતો બિંદુવત વિદ્યુતભાર માટે. શાના માટે? બિંદુવત વિદ્યુતભાર. હવે આપણી પાસે ક્વેશ્ચન માર્ક એ આવ્યો કે ભાઈ સર બિંદુવત વિદ્યુતભાર માટે આપેલો હતો આ નિયમ, ઇટ્સ ઓકે, ચલો, પણ હવે મારે ક્યારે વિદ્યુતભાર જે છે એને બિંદુવત લેવો? મારી પાસે એક ક્વેશ્ચન માર્ક એ જનરેટ થઈ ગયો. હવે ભાઈ મારે બિંદુવત પદાર્થ છે અથવા તો વિદ્યુતભાર જે છે એને મારે બિંદુવત ગણવાનો છે, તો એને હું ક્યારે બિંદુવત ગણી શકું? તો એના માટેના ખ્યાલની વાત કરીએ ને આપણે દીકરાઓ, તો 11મા ધોરણના તમારા કોન્સેપ્ટમાં હતું. જો યાદ હોય તો ઠીક છે, ના યાદ હોય તો અહીંયા હું તમને ફરી પાછું સમજાવું છું. બે પૂર્વ ધારણાઓ હતી. કોઈ પણ પદાર્થ છે તે પદાર્થને તમારે શું ધારવો છે અથવા તો પદાર્થને શું બનાવવો છે? કોઈ પણ પદાર્થ છે તેને તમારે જ્યારે બિંદુવત સ્વરૂપમાં ફેરફાર કરવો હોય ને તો એના માટેની બે જે છે એ શું હતી? પૂર્વ ધારણાઓ હતી. ઓકે, બે જે છે એ પૂર્વ ધારણાઓ હતી. અને શું હતી એ પૂર્વ ધારણાઓ? શું હતા એ પૂર્ણ ધોરણો? પૂર્વ ધારણાઓ એના વિશેની વાત કરીએ. એક કામ કરીએ, પૂર્વ ધોરણો લખીએ ને એની જગ્યા પર પૂર્વ ધારણાઓ લખીએ ને વ્યવસ્થિત લાગશે. તો એમાં પહેલી પૂર્વ ધારણા કઈ એવી હતી, જે હું જસ્ટ તમને અહીંયા હું બોલું છું, આખી લખતો નથી, કેમ કે લખવામાં જે છે દીકરાઓ ટાઈમ વધારે પસાર થઈ જશે એટલા માટે. તો પહેલી પૂર્વ ધારણા એવી હતી કે જ્યારે બે પદાર્થ અને બે પદાર્થનું જે કદ છે, ધારો કે આ કોઈ એક પદાર્થ છે, અહીંયા આ કોઈ એક બીજો પદાર્થ છે. હવે બે પદાર્થનું જે કદ છે, શું બંને પદાર્થોનું કદ
અને કદની સાપેક્ષમાં ધારો કે આ બંને વચ્ચેનું અંતર છે આ, જો કદની સાપેક્ષમાં કદના અનુસંધાનમાં જો આપણે વધીએ તો અંતર જે છે એ ખૂબ જ મોટું હોય, બે પદાર્થોના કદ જે છે એની સાપેક્ષમાં અંતર કેવું હોય, ખૂબ જ મોટું હોય, ત્યારે આ બંને જે પદાર્થો છે તે આ બંનેને શું ધારી શકાય છે, બિંદુવત ધારી શકાય છે. એના માટેનું હું તમને એક ઉદાહરણ આપું. ચાલો ધારી લો કે અહીંયા જે છે એ આ સુરતનું રેલવે સ્ટેશન છે. શું છે? સુરત રેલવે સ્ટેશન. ઓકે, અને અહીંયા જે છે તે ધારી લો કે આ જે છે તે અમદાવાદનું રેલવે સ્ટેશન છે. ક્યાંનું છે? અમદાવાદનું રેલવે સ્ટેશન. ઓકે, ચાલો તો હવે આ બે વચ્ચે જો આપણે વાત કરીએ તો સર બંને જે સ્ટેશનો છે, સ્ટેશનો તો વધુમાં વધુ કેટલાક મોટા હોવાના? વધારેમાં વધારે 1 કિલોમીટર. કેમ કે ઇન્ડિયામાં સૌથી મોટામાં મોટું જો કોઈ સ્ટેશન હોય, સ્ટેશન અથવા તો પ્લેટફોર્મ વિશેની વાત કરીએ તો મોટામાં મોટું એક જ સ્ટેશન છે કે જેની લંબાઈ 1 કિલોમીટર જેટલી છે. મને એક્ઝેક્ટ નામ યાદ નથી આવતું. ઓકે, પણ આપણે એ જોવાનું બી નથી. તો જ્યારે બંનેના કદની સાપેક્ષમાં વાત કરીએ તો શું છે? બંને સ્ટેશનો છે, અને આ જે બંને સ્ટેશનો છે તે બંને સ્ટેશનના જે કદ છે એના અનુસંધાનમાં આપણે વાત કરીએ તો આ બંને વચ્ચેનું અંતર નિયરલી ઇક્વલ ટુ ધારી લઈએ આપણે કે ભાઈ 400 કિલોમીટર છે. બંને વચ્ચેનું જે કુલ અંતર જે છે એ નિયરલી ઇક્વલ ટુ કેટલું છે? 400 કિલોમીટર છે. એવું આપણે શું કરીએ છીએ? ધારી લઈએ છીએ. આ ધારેલી કિંમત છે. ઓકે, તો હવે આના કદ ધારો કે કદ જે છે એના 1 કિલોમીટર છે. ચાલો હું અહીંયા લખી દઉં છું. એના કદ જે છે ને એ કેટલા છે? 1 કિલોમીટર છે. હવે 400 કિલોમીટરની સાપેક્ષમાં 1 કિલોમીટર તો આપણે આરામથી અવગણી શકીએ. આપણે કોઈની પાસે 500 રૂપિયા કે લેવાના હોય, ચલો આપણે મોલની જ વાત કરીએ, મોલમાં કોઈ વસ્તુની ખરીદી કરવા માટે જઈએ ને એની પ્રાઇસ જે છે 399 છે, તો આપણે ફરી પાછા એને 400 રૂપિયા આપીએ પણ એની પાસેથી આપણે 1 રૂપિયો ફરી પાછા રિટર્ન લેતા નથી. કેમ કે 399 એટલે કે 400 ની સાપેક્ષમાં પેલો રૂપિયો તો એકદમ નહીવત થઈ ગયો. એટલે આપણે એ વસ્તુ જે છે એને ફરી પાછી માંગતા નથી, એને આપણે રિટર્ન લેતા નથી. તેવી જ રીતે આ બે 1 કિલોમીટર જે છે એને અવગણી દો. જ્યારે અંતર બે પદાર્થોના કદ છે જેની સાપેક્ષમાં અંતર ખૂબ જ વધારે હોય ત્યારે તમે તેને સ્થાના તરીકે ધારી શકો, બિંદુવત પદાર્થ તરીકે ધારી શકો. અથવા બીજું તમે એવું ધારી શકો કે તમારી પાસે કોઈ એક ખૂબ જ મોટો પદાર્થ છે અને એની સાપેક્ષમાં બીજો એક નાનો એવો પદાર્થ છે. ઓકે, ધારી લો કે આને કહી દઈએ હાથી અને ધારી લો કે આને કહી દઈએ કીડી. ઓકે, એક શું છે? હાથી છે ને એક કીડી છે. હવે આ બંનેના આકાર વિશેની વાત કરીએ તો આ તો જે છે એ બહુ જ મોટો હોય, ગજેન્દ્ર રાજ જે છે એ બહુ મોટા હોય. કોની સાપેક્ષમાં? કીડીની સાપેક્ષમાં. તો ત્યારે જે આ બીજો પદાર્થ છે તેને પેલા પદાર્થની સાપેક્ષમાં શું ધારવામાં આવે છે? બિંદુવત પદાર્થ ધારવામાં આવે છે. ઓકે દીકરાઓ, તો ખ્યાલ આવ્યો બિંદુવત પદાર્થ કોને કહેવાશે તે? આપણને ક્યાંય પૂછાતું નથી પણ આ વસ્તુ જસ્ટ આપણે અહીંયા આવતું હતું. તો જો તમે આગળ ભણેલા હોય તો ઠીક છે, નથી ભણેલા તો અહીંયા રિપીટેશન કરાવવું પડે. ઓકે, ચાલો તો મેં કરાવી દીધું તમને. તો નિયમ જે હતો એ શાના માટે હતો? તો નિયમ જે હતો તે બિંદુવત પદાર્થ માટેનો નિયમ હતો. શાના માટેનો નિયમ હતો? બિંદુવત પદાર્થ માટેનો. અને તેમણે આ જે પ્રેક્ટિકલ છે એ કઈ રીતે કરેલો હતો તે પ્રેક્ટિકલી હવે વાત કરીએ. કે જે આ ચાર્લ્સ ઓગસ્ટીન કુલમ જે છે, શાની વાત કરીએ છીએ આપણે? જે ચાર્લ્સ ઓગસ્ટીન જે કુલમ આપણા જે સાયન્ટિસ્ટ છે, તો એમણે જે પ્રેક્ટિકલ મતલબમાં એમણે જે સેટઅપ કરેલું હતું તે સેટઅપ વિશેની વાત કરીએ કે ભાઈ શું હતું સેટઅપ અને કયા પ્રેક્ટિકલને આધારે એમણે જે છે તે આ વસ્તુ પ્રૂફ કરેલી હતી. ઓકે, ચાલો તો જોતા જઈએ કે ભાઈ શું હતું અને શાના કારણે તેમણે આ વસ્તુ જે છે તે પ્રૂફ કરેલી હતી. તો એમણે આના માટે યુઝ કરેલો હતો ટોર્સન બાર પ્રેક્ટિકલ. જે ટોર્સન બાર પ્રેક્ટિકલ વિશે તમે ચેપ્ટર નંબર 8 ધોરણ નંબર 11 માં આઈ થિંક તમે ભણી ચૂકેલા છો. કેમ કે આ જ પ્રેક્ટિકલને આધારે તમે ત્યાં ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કેપિટલ જી જેનું મૂલ્ય તમે 6.67 × 10⁻³ લખો, સોરી -11 જે લખો છો
એ આના પરથી લાવેલા હતા. શાના પરથી? ટોર્સન બાર એક્સપેરિમેન્ટલ સેટઅપ. ઓકે, જેને આધારે આ વસ્તુ જે છે એ આપણે લાવેલા હતા. ઓકે, અને આ જે નિયમ છે, આપણે કુલમ્બના નિયમની વાત કરીએ તો કુલમ્બનો નિયમ જે છે તે આબેહૂબ આ જે નિયમ છે, કયો નિયમ? કુલમ્બનો નિયમ. ઓકે, સો કુલમ્બનો જે નિયમ છે તે કુલમ્બનો નિયમ આબેહૂબ જે છે એ ન્યૂટનના ગુરુત્વાકર્ષણ ના નિયમ જેવો જ છે. કોના જેવો છે? ગુરુત્વાકર્ષણનો ન્યૂટનનો જે નિયમ છે એના જેવો જ આબેહૂબ નિયમ જે છે એ કુલમ્બનો છે. હવે કુલમ્બ આ પરિસ્થિતિ ઉપર પહોંચ્યા તો પહોંચ્યા કઈ રીતે એની વાત કરીએ તો એમણે જુદા જુદા 3 જે છે ને એ સેટઅપ કરેલા હતા. કેટલા સેટઅપ હતા? એમણે જુદા જુદા 3 જે છે એ ટોટલ સેટઅપ કરેલા હતા. ઓકે, અને એ કયા સેટઅપ હતા? એના એક્સપેરિમેન્ટલ એનાલિસિસ શું હતું? તે એક્સપેરિમેન્ટલ એનાલિસિસ અને તેના સેટઅપ જે છે તે સેટઅપ વિશેની વાત કરીએ. ઓકે, ચાલો તો હવે સેટઅપ વિશેની વાત કરીએ. પહેલા એક વસ્તુ જોઈ જઈએ કે ભાઈ ન્યૂટનના ગુરુત્વાકર્ષણનો જે નિયમ છે એનું સૂત્ર આપણને ખ્યાલ છે દીકરાઓ, શું હતું? તો કે ભાઈ Fg ગ્રેવિટેશનલ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ G m1 m2 ડિવાઇડેડ બાય r2. ક્યારે? કે જ્યારે બે પદાર્થો એકબીજાથી r જેટલા અંતરે રહેલા હોય અને બંને પદાર્થોના દળ જે છે એ કંઈક m1 અને m2 દળ હોય ત્યારે આપણને મળતું જે ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય છે એ આવું કંઈ મળતું હતું. હવે જોઈએ કુલમ્બના જે 3 સેટઅપ છે તે, તો કઈ રીતે તેમને સેટઅપ દર્શાવેલા હતા તે સેટઅપ વિશેની વાત કરીએ. ઓકે, તો એનું પહેલું જે સેટઅપ છે તો પહેલા સેટઅપમાં ટોટલ સેટઅપ કેટલા હતા? 3. તો હવે જોઈએ આપણે સેટઅપ નંબર 1. તો ફર્સ્ટ સેટઅપમાં એમણે એવું કરેલું કે ભાઈ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન 3 કણો રાખેલા હતા. સામેની સાઈડ ત્રણેય બાજુ ન્યુટ્રોન. અહીંયા એક ઇલેક્ટ્રોન, એક પ્રોટોન અને એક ન્યુટ્રોન, અને અહીંયા 3 જે છે એ ન્યુટ્રોન. બીજો કણ તરીકે ન્યુટ્રોન. બધા વચ્ચેનું અંતર જે છે તે r જેટલું ફિક્સ. આ બંને કણો વચ્ચેનું જે અંતર છે તે અંતર કેટલું? r જેટલું ફિક્સ અંતર એમણે રાખેલું હતું. અને એમણે જે છે આ સેટઅપ કરેલા હતા અને જે પ્રેક્ટિકલો કરેલા હતા તો એના વિશેની વાત કરીએ તો સર આ બંને વચ્ચે જે બળ ઉદ્ભવે, એક તો બળ ઉદ્ભવશે કઈ ને કઈ જે વિદ્યુતીય બળ છે તે, કેમ? અથવા તો ચલો આને એક્સટર્નલ ફોર્સ કહી દઈએ. હજુ આપણને ખબર નથી કે આ જે ફોર્સ છે એ વિદ્યુતીય બળ છે એવું, કેમ કે કુલમ્બ નિયમ આપશે પછી ખબર પડશે ને. હજુ તો નિયમ આપ્યા પહેલા આ વસ્તુ આપણને ખબર પડી જવાની નથી કે આ જે બળ છે જે એક્સટર્નલ બળ છે એને એક્સટર્નલ બળ રાખે. અને આ બંને પાસે કંઈક ને કંઈક માસ તો હશે જ. ઓકે, તો આ બંને પાસે કંઈક ને કંઈક માસ છે બધી જ બોડીમાં. તો એને અનુલક્ષીને કુલમ્બ એક્સપેરિમેન્ટમાં એવું કંઈક જે છે એ એને અનુભવ થયો કે ભાઈ એક્સપેરિમેન્ટલ ફોર્સ જે છે, ક્યારે? કે જ્યારે ઇલેક્ટ્રોનને ન્યુટ્રોન સાથે કનેક્ટ કરો, પ્રોટોનને ન્યુટ્રોન સાથે કનેક્ટ કરો અથવા તો ન્યુટ્રોનને ન્યુટ્રોન સાથે કનેક્ટ કરો, તો ત્યારે જે મળતું એક્સપેરિમેન્ટલ ફોર્સ છે પહેલી કન્ડિશનમાં, તે પહેલી કન્ડિશનમાં મળતું, આને આપણે સેટઅપ નંબર 1 નું કીધું છે. તો સેટઅપ નંબર 1 નું એક્સપેરિમેન્ટલ ફોર્સ જે ગુરુત્વાકર્ષણ બળ છે Fg એના જેટલું જ મળી આવે છે. તો આ પહેલા જે સેટઅપ છે તે પહેલા સેટઅપ પરથી ફલિત થતી બાબત આવી ગઈ હતી. ઓકે, કે ન્યૂટને જે છે, સોરી નોટ ન્યૂટન, કુલમ્બ જે છે એને 3 સેટઅપ મૂકેલા હતા. તો ફર્સ્ટ સેટઅપ પરથી આવી કઈ વાત જે છે એ કુલમ્બને જે છે એ જાણવા મળી કે ભાઈ આ જે વિદ્યુત ભારો છે એના વચ્ચે ઉદ્ભવતું કઈ એક્સટર્નલ બળ છે, કોઈ બાહ્ય બળ છે. જે કયું બળ છે તે હજુ આપણે નામ આપેલું નથી. જસ્ટ આપણે એ જ વાત સુધી અત્યાર સુધી આપણે પહોંચ્યા છીએ કે ભાઈ બે પદાર્થો વચ્ચે બળ લાગે છે. જે બળને આપણે પછી નામ આપીશું કુલંબીય બળ અથવા તો વિદ્યુતીય બળ. હજુ એ બળ આપણે મેળવ્યું નથી. ઓકે, તો ફર્સ્ટ સેટઅપમાં એમને આવડું કર્યું તો એને જે એક્સટર્નલ ફોર્સ મળ્યું એ કેટલું મળ્યું? તો કે જે ગુરુત્વાકર્ષણ બળ છે ને એના જેટલું જાણવા મળ્યું. ઓકે,
તો હવે પછી આગળ વાત કરીએ કે ભાઈ બીજું સેટઅપ જે એમણે કર્યું, તો બીજા સેટઅપ પરથી શું જાણવા મળ્યું તે ચલો જોઈએ. હવે સેટઅપ નંબર 2. ઓકે, બીજું સેટઅપ જોઈએ. તો બીજા સેટઅપના એમાં એવું કીધું કે ઇલેક્ટ્રોન ને ઇલેક્ટ્રોન સાથે અને પ્રોટોન ને પ્રોટોન સાથે કનેક્ટ કર્યા. કોની સાથે? ઇલેક્ટ્રોન ને ઇલેક્ટ્રોન સાથે, પ્રોટોન ને પ્રોટોન સાથે. ઓકે, તો બંને બાજુ ઇલેક્ટ્રોન તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન તો પ્રોટોન. બંને વચ્ચેનું અંતર જે પહેલી કન્ડિશનમાં જે લખેલું હતું ને એ જ અંતર, એમાં કોઈ ફેરફાર નહીં. અને આ જે બંને વચ્ચે ઉદ્ભવતું છે હવે એફ એક્સટર્નલ છે કે જે વધારાનું બળ છે, તો આ બીજા સેટઅપ પરથી જે કુલંબને બાબત ફલિત થઈ એવું થયું કે ભાઈ બીજા જે સેટઅપ છે એમાં ઉત્પન્ન થતું જે એક્સટર્નલ બળ છે, કયું બળ? એક્સટર્નલ બળ, તે જે ગુરુત્વાકર્ષણ બળ છે એના કરતા કંઈક વધારે મળે છે. આ જે બળ છે બીજું એક્સટર્નલ બળ બીજા સેટઅપનું, એ કેટલું મળે છે? તો કે ગુરુત્વાકર્ષણ બળ જે છે એના કરતા કંઈક વધારે બળ મળે છે. અને આ જે પાછું બળ મળે છે એ બીજું પાછું કેવું મળે છે કે આ જે બળ મળે છે ને તે પાછું અપાકર્ષણ પ્રકારનું મળે છે. કેવા પ્રકારનું મળે છે? અપાકર્ષણ પ્રકારનું. આ તો આપણને ખબર જ છે કે લાઇક ચાર્જ જે છે એ રિપેલ થાય અને અનલાઇક ચાર્જ જે છે એ એટ્રેક્ટ થાય. એટલે કે સજાતીય વિદ્યુત ભારો જે છે એ કેવા થાય? એકબીજાથી દૂર ભાગે અને વિજાતીય વિદ્યુત ભારો એકબીજા તરફ આકર્ષાય. તો આ સેટઅપ નંબર 2 હતું. હવે સેટઅપ નંબર 3 ની વાત કરીએ તો સેટઅપ નંબર 3 માં એમને જે છે કરેલું હતું, એક લીધો ઇલેક્ટ્રોન અને એક લીધો પ્રોટોન. તો એક બાજુ ઇલેક્ટ્રોન એક બાજુ પ્રોટોન. અંતર જે છે એ પહેલા બંને સેટઅપમાં હતું એ જ અંતર. તો અહીંયા પણ તેમને એક વસ્તુ જે છે એ જાણવા મળી કે ભાઈ એફ એક્સટર્નલ ની જે વેલ્યુ છે ત્રીજા કેસમાં એ ગ્રેટર ધેન એફજી જેટલી જ મળી. અહીંયા પણ તો અહીંયા પણ જે બાહ્ય બળ મળ્યું છે, જે એક્સ્ટ્રા બળ મળેલું હતું, તે એક્સ્ટ્રા બળ કેટલું મળ્યું? ગુરુત્વાકર્ષણ બળ જે છે એના કરતા વધારે જ મળ્યું. પણ અહીંયા જે બળ ઉદ્ભવતું હતું તે કેવું ઉદ્ભવતું હતું? આકર્ષણ પ્રકારનું બળ. ઓકે, અહીંયા જે બળ હતું એ કેવા પ્રકારનું બળ ઉદ્ભવતું હતું? તો કે અહીંયા જે છે તે બળ ઉદ્ભવતું હતું તે આકર્ષણ પ્રકારનું બળ જે છે તે ઉદ્ભવતું હતું. ઓકે, તો આજે એના સેટઅપ હતા અને આ સેટઅપને આધારે આ જે વસ્તુ છે આ બધી વસ્તુ આપણે જોયું, એના આધારે ન્યૂટન જે છે એને કુલમ્બ જે છે એને એક બાબત ફલિત કરી અને એને એક નિયમ બનાવ્યો કે બે જે આ જે વિદ્યુત ભારિત પદાર્થો છે, એટલે કે વિદ્યુત ભારિત કણો છે, તે બે વિદ્યુત ભારિત કણો વચ્ચે લાગતું જે આ વધારાનું બળ છે, જેને આપણે એફ એક્સટર્નલ કહીએ છીએ, તે વધારાનું બળ એક તો શાના દ્વારા લાગે છે એની વાત કરીએ તો આ વધારાનું બળ જે આંતરિક ગુણધર્મ દ્વારા લાગે ને એ જ આંતરિક ગુણધર્મને આપણે નામ આપેલું હતું વિદ્યુત ભાર. તો આજે વધારાનું બળ લાગે છે શાના દ્વારા લાગે છે? તો વધારાનું બળ જે લાગે છે એ વિદ્યુત ભાર દ્વારા લાગતું બળ છે. શાના દ્વારા લાગતું બળ છે? વિદ્યુત ભાર દ્વારા લાગતું બળ. ઓકે, અને એ કેવું હોય છે, કેવા પ્રકારનું હોય છે, શું છે તે હવે જોઈએ કુલંબના નિયમ પરથી. ઓકે, ચલો તો આ 3 સેટઅપ જે છે એ જસ્ટ તમારે રિમેમ્બર યાદ રાખવા માટે જ છે. એ કોઈ એવું બધું કઈ છે નહીં તમને પૂછાઈ શકે એવું કઈ. ઓકે, પણ આ તો જસ્ટ બતાવેલા છે મેં તમને. હવે આગળ વાત કરીએ તો ભાઈ કુલંબ જે છે એમને જે નિયમ આપેલો હતો તે કુલંબનો નિયમ એવો કઈ હતો કે ભાઈ બે બિંદુવત વિદ્યુત ભારો. કેવા વિદ્યુત ભારો? બે બિંદુવત વિદ્યુત ભારો જે છે એના વચ્ચે પ્રવર્તતું વિદ્યુતીય બળ. કયું બળ? વિદ્યુત ભારો દ્વારા ઉત્પન્ન થાય છે, એટલે કે કયું બળ કહેવામાં આવશે? વિદ્યુતીય બળ. હવે હું આખો નિયમ લખતો નથી, આખો નિયમ લખીશ તો અડધું બળ તો એમને ભરાઈ જશે. તો ઉત્પન્ન થતું વિદ્યુતીય બળ, હવે ધારી લઈએ કે આપણી પાસે બે જે છે એ પદાર્થો છે અને બંનેના વિદ્યુત ભારો કઈ ધારી લઈએ. આનો વિદ્યુત ભાર છે Q1, આનો વિદ્યુત ભાર છે Q2 અને બંનેને એકબીજાથી r જેટલા અંતરે કઈ આપણે રાખેલા છે. તો એવું કહેવામાં આવેલું હતું કે ભાઈ આ બંને વિદ્યુત ભારો છે એના પર બળ લાગે તે આધાર રાખે કે વિદ્યુત ભાર કેવા છે એના ઉપર. જો સમાન વિદ્યુત ભાર હોય તો અપાકર્ષણ થાય અને અસમાન વિદ્યુત ભાર હશે તો શું થશે? આકર્ષણ થશે. તો એમણે એવું કીધું કે ઉત્પન્ન થતું જે વિદ્યુતીય બળ છે જેને આપણે સંજ્ઞા આપી દઈએ Fe, તો ઉત્પન્ન થતું વિદ્યુતીય બળ તેમના મૂળભૂત વિદ્યુત ભારોના મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં. તો આ બે જે છે એ શું છે?
વિદ્યુત ભારો છે અને તે વિદ્યુત ભારનું મૂલ્ય Q1 Q2 તેનો ગુણાકાર અને એના સમપ્રમાણમાં. તો પહેલા આવું કંઈ કીધું કે ઉદ્ભવતું વિદ્યુતીય બળ તેમના બંનેના વિદ્યુત ભારના મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. શું હોય છે? તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ઓકે, તો આ તો સર આપણો આબેહૂબ નિયમ જે છે ન્યૂટનના ગુરુત્વાકર્ષણનો નિયમ જે છે એના જેવો થઈ ગયો. કેમ કે ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમમાં પણ દીકરાઓ આપણે એ જ બોલતા હતા કે બે પદાર્થો વચ્ચે લાગતું જે ગુરુત્વીય બળ છે તે બળ હંમેશા તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બસ એના જેવો જ કોન્સેપ્ટ અહીંયા આવી ગયો. હવે જો તમે આ બધી જ વસ્તુને કમ્બાઈન કરો તો આપણને એક વસ્તુ જાણવા મળે કે ભાઈ સર Fe proportional to થાય Q1 Q2 ના છેદમાં R સ્ક્વેર. અને જો તમે સમપ્રમાણતાની નિશાની અહીંયાથી હટાવો એટલે કોઈક ને કોઈક અચળાંક મુકાય તો અચળાંક આપણે અહીંયા ધારીશું કે Q1 Q2 ના છેદમાં R સ્ક્વેર. તો K જે છે તેને કહેવામાં આવે છે કુલંબીય બળ અચળાંક. કેને શું કહેવામાં આવે છે? તો K જે છે એને કહેવામાં આવે છે કુલંબીય બળ અચળાંક. યાદ રહેશે દીકરાઓ, K જે છે એને શું કહેવામાં આવે છે? K એટલે આપણો કુલંબીય બળ અચળાંક અથવા તો વિદ્યુતીય સમપ્રમાણતા અચળાંક તમે બોલશો તો પણ ચાલે. ઓકે, કુલંબીય બળ અચળાંક બોલો તો પણ ચાલે. વિદ્યુતીય બળ અચળાંક જે છે એ તમે બોલો. સ્થિત વિદ્યુત, ઓકે, સ્થિત વિદ્યુત જે છે બળ અચળાંક તમે બોલશો તો પણ ચાલશે. ઓકે, તો એ ગમે તે વસ્તુ તમે બોલો તે ચાલશે. ઓકે, અને જે K ની કિંમત છે તે K ની કિંમત વિશે હવે વાત કરીએ દીકરાઓ. તો K ની જે કિંમત છે એ મળે આપણને 1/4πε0, જ્યાં એપ્સિલન નોટ જે છે એ છે શૂન્ય અવકાશની પરમિટિવિટી. શૂન્ય અવકાશની પરમિટિવિટી. હવે સર પહેલા તો આ નવો કોન્સેપ્ટ આવ્યો, આ સમજાવો. શૂન્ય અવકાશની પરમિટિવિટી એટલે શું? ઓકે, what is the permittivity of free space? શૂન્ય અવકાશ એને ઇંગ્લિશમાં કહેવાય ફ્રી સ્પેસ અથવા તો ભાઈ ક્યુ. તો ભાઈ કોને કહેવાશે શૂન્ય અવકાશની પરમિટિવિટી? શૂન્ય અવકાશની પરમિટિવિટી એટલે દીકરાઓ કઈ નવો કોન્સેપ્ટ નથી. શૂન્ય અવકાશની પરમિટિવિટી એટલે કે તમે કોઈ પદાર્થને શૂન્ય અવકાશમાં મૂકો. ક્યાં લઈ જાઓ છો? એને શૂન્ય અવકાશમાં. અને શૂન્ય અવકાશમાં તે જે પદાર્થ છે તેની પોતાની જે વિદ્યુત ભાર ગ્રહણ કરવાની અથવા તો વિદ્યુત ઉર્જા ગ્રહણ કરવાની એની જે ક્ષમતા છે, એની જે પરમિશન છે એને જ કહેવામાં આવે છે શૂન્ય અવકાશની પરમિટિવિટી. બોલો એને શું કહેવામાં આવશે? એને જ જે છે તે કહેવામાં આવે છે શૂન્ય અવકાશની પરમિટિવિટી. ઓકે, અને K જે છે એના મૂલ્યની વાત કરીએ દીકરાઓ તો K નું જે મૂલ્ય છે એ જવાબ આપણને મળશે. K નું મૂલ્ય મળશે આપણને 9 × 10⁹ એકમ. હવે શું થશે પહેલા તો આનો SI એકમ. તો SI એકમ માટે વાત કરીએ તો અહીંયાથી આપણને SI એકમ ડાયરેક્ટ મળી જાય. K ને કરતા બનાવો તો શું થાય? Fe × R² ના છેદમાં Q1 × Q2. Fe એટલે ન્યૂટન, R² એટલે મીટર, મીટરનો વર્ગ ના છેદમાં Q1 Q2 એટલે કુલમ * કુલમ એટલે શું થઈ જાય? કુલમ સ્ક્વેર. તો K નો જે છે એ SI એકમ પદ્ધતિમાં એકમ આવશે ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. શું આવશે દીકરાઓ? K જે છે એનો SI એકમ પદ્ધતિની અંદર જે એકમ છે તે એકમ આવશે SI એકમ પદ્ધતિ જે છે તે SI એકમ પદ્ધતિની અંદર તેનો એકમ આવશે ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. ઓકે, યાદ રાખજો કેટલો આવશે? ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. ઓકે, ચાલો તો હવે વાત કરીએ સર એપ્સિલન નોટ ફોર્થું અચળાંક છે એ તો ખબર છે, પાઈ પણ અચળાંક છે એ પણ ખબર છે. વોટ અબાઉટ એપ્સિલન નોટ? એપ્સિલન નોટ શું છે? તો એપ્સિલન નોટ જે છે એ તો શૂન્ય અવકાશની પરમિટિવિટી છે. એપ્સિલન નોટ શું છે?
તો કે એપ્સિલન નોટ જે છે એ તો શૂન્ય અવકાશની પરમિટિવિટી છે. તો ભાઈ શૂન્ય અવકાશની પરમિટિવિટી જે છે એનો એકમ શું થશે, એનું મૂલ્ય શું થશે, તો એના વિશેની વાત કરીએ. તો શૂન્ય અવકાશની જે પરમિટિવિટી છે એપ્સિલન, અહીંયાથી જો હવે તમે એપ્સિલન ને કરતા બનાવો અહીંયાથી, તો આ શું બને 1/4 પાઈ કે. તો k નો એકમ જે છે એનો વ્યસ્ત કરી દો, એ એકમ એપ્સિલન નોટ નો આવે. તો એપ્સિલન નોટ જે છે એનો એકમ તમને શું મળશે, તો કે એપ્સિલન નોટ નો આપણને એકમ મળશે કુલમ્બ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર. ઓકે, શું મળશે, કુલમ્બ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર. અને એપ્સિલન નોટ નું મૂલ્ય છે 8.85 ગુણ્યા 10⁻12. ઓકે, એપ્સિલન નોટ જે છે એની વેલ્યુ કેટલી છે, તો કે એપ્સિલન નોટ ની વેલ્યુ છે 8.85 ગુણ્યા 10⁻12 એકમ કુલમ્બ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર. હવે આપણને ખબર જ છે કે જેટલી નવી ભૌતિક રાશિઓ આવે દીકરાઓ, તે બધી જ નવી ભૌતિક રાશિઓના પારિમાણિક સૂત્રો જે છે એ આપણે હંમેશા સાબિત કરતા જવાના. ચાલો તો અહીંયા જોતા જઈએ k નું પારિમાણિક સૂત્ર શું બનશે ને તે. ચાલો તો k ના પારિમાણિક સૂત્રની વાત કરીએ ને એના પરથી એપ્સિલન નોટ નું k નું વ્યસ્ત એટલે એપ્સિલન નોટ નું થઈ જશે. તો k નું પારિમાણિક સૂત્ર ઉપર ન્યૂટન, ન્યૂટન માટે શું બને m1 l1 t-2 મીટર નું શું થશે l2. નીચે જે છે એ વિદ્યુતભાર, વિદ્યુતભાર નું શું થાય a1 t1 એનો આખાનો વર્ગ છે એટલે શું થશે a2 t2. બધાને લઈ જાવ ઉપર તો શું આવશે આ m1 as it is l ની 1 ને 2 3 ઘાત. તો m1 l3 t જે છે ઉપર લઈ જાવ -2 ઓલરેડી છે, નીચેથી -2 ઘાત જાય -2 -2 -4 અને a ની -2 ઘાત. તો k જે છે એનું પારિમાણિક સૂત્ર તમને સમપ્રમાણતા અચળાંકનું પારિમાણિક સૂત્ર કે જેને આપણે કુલંબીય બળ અચળાંક કીધેલું છે, તે કુલંબીય બળ અચળાંકનું પારિમાણિક સૂત્ર મળશે m1 l3 t-4 a-2. એવી જ રીતે આપણને એપ્સિલન નોટ જે છે એનું પર પારિમાણિક સૂત્ર મળશે. અને એપ્સિલન નોટ નું પારિમાણિક સૂત્ર k ના પારિમાણિક સૂત્ર કરતા ઊંધું, કેમ કે એનો એકમ કેવો છે ઊંધો છે. તો અહીંયા જે વસ્તુ પ્લસ છે તે માઇનસ ને માઇનસ છે તે પ્લસ. તો શું આવશે m-1 l-3 t-4 a2. તો આ જે છે એ થશે આપણા માટે શૂન્ય અવકાશની જે પરમિટિવિટી છે તે પરમિટિવિટી નું પારિમાણિક સૂત્ર. હવે જરૂરી નથી કે શૂન્ય અવકાશની પરમિટિવિટી નું જ આ જે છે તે પારિમાણિક સૂત્ર છે. તમે કોઈ પણ પરમિટિવિટી જે છે એનું પારિમાણિક સૂત્ર તમે આ લઈ શકો છો. બીજું એક જો અહીંયા તમને એક બે જે છે એક ઘટના અહીંયા તમને બતાવી દઉં અથવા તો એક સંબંધ તમને બતાવી દઉં કે k જે છે એનો SI એકમ અને એનો ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ એટલે કે CGS એકમ કેટલો મળે. તો k જે છે એની SI એકમમાં મૂલ્ય છે, k નું જે છે મૂલ્ય કેટલું 9 × 10⁹ ક્યારે SI એકમમાં. ઓકે, અને k નું મૂલ્ય 1 મળશે CGS એકમ કયો ESU, કેમ કે આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ ની જ વાત કરીએ છીએ ને, સોરી આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ જે છે એની જ વાત કરીએ છીએ. આપણે જે થિયરીઓ અત્યારે જોઈએ છીએ, જે થિયરી આપણે શાની વાત કરીએ છીએ તો ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ જે છે તે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ ની આપણે વાત કરીએ છીએ, એટલે કે સ્થિત વિદ્યુત શાસ્ત્રની વાત કરીએ છીએ. તો એને અનુરૂપ જે છે એ વિદ્યુત ભારનો એકમ સ્થિત વિદ્યુત શાસ્ત્રને અનુલક્ષીને ESU છે, અને જેમાં તમને k ની કિંમત 1 મળે છે. કઈ રીતે, ચાલો જો સાબિત કરીએ. તો k ની જે કિંમત છે કેટલી છે 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ્બ સ્ક્વેર. આને CGS માં ફેરવવાનો છે, ન્યૂટન ને CGS માં ફેરવો એટલે ડાઇન માં કન્વર્ટ થાય, મીટર સેન્ટીમીટર માં કન્વર્ટ થાય, અને કુલમ્બ જે છે તે ESU માં કન્વર્ટ થાય. ચલો મૂકતા જઈએ, કન્વર્ટ કરતા જઈએ. 9 × 10⁹ as it is રહેશે. ન્યૂટન જે છે 1 ન્યૂટન અથવા તો 1 ડાઇન બરાબર કેટલા ન્યૂટન થાય 10⁻5 ઘાત. ઓકે, તો 1 ન્યૂટન બરાબર કેટલા ડાઇન થશે 10⁻5 ઘાત. તો અહીંયા આવશે 10⁻5 ઘાત. આ જે છે એ ફરી ગયું ડાઇન માં. ઓકે, ઇન્ટુ મીટર જે છે, મીટર ને તમારે સેન્ટીમીટર માં ફેરવવા છે એટલે 10⁻2 ઘાત એનો આખાનો વર્ગ એટલે કેટલી થશે 10⁻4 ઘાત સેન્ટીમીટર સ્ક્વેર થઈ જશે. નીચે વિદ્યુત ભારનો જે એકમ છે એ કુલંબ માંથી તમારે એને લઈ જવો છે શામાં ESU માં.
તો કુલમમાંથી ESU માં લઈ જશો એટલે કેટલું આવશે સર? તો 1 કુલમ અથવા તો સોરી 1 કુલમ બરાબર ESU વાઇઝ આપણે વાત કરીએ તો કેટલું થાય? 3 ગુણ્યા 10 ની 9 ઘાત ESU. કેમ કે આ વસ્તુ મેં આગળ ઓલરેડી તમને આગળના સેશનમાં ડિસ્કશન કરી જ ચૂકેલા છીએ આપણે દીકરાઓ. તો આ વસ્તુ આપણે આગળ ઓલરેડી ડિસ્કશન કરેલી જ છે, એટલે જેને આધારે ડાયરેક્ટલી જ આપણને ખબર પડી જશે કે શું આપણું થશે તે અહીંયા ક્રિએટ. ઓકે, તો આની વેલ્યુ આવશે એનો વર્ગ, 3 નો વર્ગ જે છે એ 9 અને 10 ની 9 ઘાત નો વર્ગ એટલે કે 10 ની કેટલી ઘાત થશે? 10 ની 18 ઘાત અને એકમ થઈ જશે ESU નો વર્ગ. ઓકે, તો 9 9 કેન્સલ, 10 ની 9 ને 5 14, 14 ને 4 18, તો નીચે પણ 18 ઘાત છે તો 10 ની 18 ઘાત કેન્સલ, તો જવાબ આવ્યો 19 into સેન્ટીમીટર સ્ક્વેર upon ESU સ્ક્વેર. જેને શું કહેવાય? કે જે છે એનો CGS એકમ પદ્ધતિમાં મૂલ્ય. ઓકે, કે એનું CGS એકમ પદ્ધતિમાં મૂલ્ય કેટલું થશે? તો કે જે છે એનું CGS એકમ પદ્ધતિની અંદર મૂલ્ય થશે આટલું. ઓકે દીકરાઓ, તો ખ્યાલ આવી ગયો. આજે વાત જે થઈ એ થઈ કુલમ્બના નિયમની, અને એ પણ ક્યારે કે જ્યારે આ બંને વિદ્યુત ભારો વચ્ચે અત્યારે શું હોય? વેક્યુમ હોય. શું હોય? વેક્યુમ એટલે કે શૂન્ય અવકાશ. ત્યારે આપણે વાત કરીએ છીએ. હવે આપણે આના પછીનું જે સેશન આપણે જોઈશું દીકરાઓ, તે સેશનમાં આપણે જોતા જઈશું કે ભાઈ હવે શૂન્ય અવકાશની જગ્યા પર મારી પાસે કોઈ માધ્યમ બદલે હું કોઈ બીજું માધ્યમ યુઝ કરું, શૂન્ય અવકાશને એની જગ્યા પર મેં કોઈ માધ્યમમાં આ બે વિદ્યુત ભારોને મૂકું અને આટલા જ અંતરે મૂકું, તો તેના વિદ્યુત ભારમાં અથવા તો તેના પર લાગતું જે વિદ્યુતીય બળ છે તે ઉદ્ભવતા વિદ્યુતીય બળમાં શું ફરક પડશે? ઓકે, તો એના વિશેની વાત જે છે એ હવે આપણે આપણું જે નેક્સ્ટ સેશન આવશે તે નેક્સ્ટ સેશનમાં જોઈશું. ઓકે, તો આ જે સેશન છે તેમાં અહીંયા સુધી રાખીએ દીકરાઓ. બાય બાય, ટેક કેર, સી યુ સૂન, સ્ટે હેલ્ધી, સ્ટે હેપી. સદાય જે છે એ સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો અને હંમેશા ખિલખિલાટ કરતા રહો. બાય બાય ડિયર સ્ટુડન્ટ્સ, ટેક કેર. મળીએ નેક્સ્ટ સેશનમાં.